ભાગવત કથા અને રામકથા તમે બે વાંચો છો, બરાબર? ભગવાન શ્રી કૃષ્ણ વિશે તમે શું કહેશો? કારણ કે ભગવાન રાજા તો હતા જ, એ પરફેક્ટ ગોવાળીઓ પણ હતા, પરફેક્ટ પુત્ર પણ હતા, પરફેક્ટ પ્રેમી પણ હતા, પરફેક્ટ પતિ પણ હતા, અને રાજાધિરાજ પણ છે. તો એના વિશે શું કહેશો? હાલના સમયને અનુસરીને કઈ તો લોકો પ્રેમને અત્યારે ખૂબ વગોવે છે. એ પ્રેમ નથી, એ લસ્ટ છે, વાસના છે. પ્રેમ કોને કહેવાય? એ જગતને ભગવાન કૃષ્ણએ સમજાવ્યું. રાધાજી સાથે પ્રેમ કર્યો, ખૂબ સારી રીતે કર્યો. એક પુત્ર બનીને રહ્યા તો પણ પરફેક્ટ રીતે. એક ગોવાળિયા બન્યા, ગોપાલ બન્યા, ગાયો ચરાવતા તો પણ. આમાં આપણને એક શીખ મળે છે, કોઈ પણ કર્મ કરો ને એ કર્મ સારી રીતે કરો. ભગવાન રાજા બન્યા, રાજાધિરાજ દ્વારકાધીશ કહેવાય તો પણ ખૂબ સારી રીતે એનું રાજધર્મ નિભાવે. બધા કર્મ જીવનથી અંત સુધી જેટલા પણ કાર્ય કર્યા ને, ભગવાન કૃષ્ણ પરફેક્ટ એક્ઝામ્પલ છે કે જીવન કેવી રીતે જીવવું જોઈએ. પણ એક કહેવાય છે કે રામ કરે એમ કરાય અને કૃષ્ણ કહે એમ કરાય. ભગવાન કૃષ્ણ જેમ કરે ને એમ કરવા ન જવાય. એ આપણી તાકાત બહારની વસ્તુ છે. ભગવાને 16,108 લગ્ન કર્યા છે, આપણામાં તાકાત